પહેલું સુખ તે જાતે નારીએ શરીર સ્વાસ્થ્ય માટે લોકોની જાગૃતતા દિન પ્રતિદિન વધી રહી છે. મનુષ્યના પહેલું સુખ સ્વાસ્થ્ય માટે મહત્વનો ભાગ ભજવે છે. ખાદ્ય તેલમાં સિંગ તેલ અને રિફાઇનરી તેલ જેવા કે પામોલિન, કપાસિયા, સનફ્લાવર, મકાઈ તેલનો સમાવેશ થાય છે. મનુષ્ય સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહે છે. શરીર સ્વાસ્થ્યને જાળવવા મંથન કરી રહ્યો છે. ખાદ્ય તેલમાં પણ મનુષ્યએ મંથન કરવાનો સમય આવ્યો છે. સ્વસ્થ સ્વાસ્થ્યમાં ખાદ્ય તેલની ભૂમિકા જાણવી જરૂરી છે. સ્વાસ્થ્ય તમારું તેમજ નક્કી કરો ખાદ્ય તેલ તમારું. આવો વિસ્તારપૂર્વક જાણીએ ખાદ્ય તેલમાં રિફાઇનરી તેલ અને સિંગ તેલ વિશે. મારું નામ કાકડિયા રજની છે. ભેળસેળમાં તો આમાં એવું છે, તમે કદાચ માર્કેટમાં જાઓ એટલે ઊંચા ભાવને લઈને જો આપણે વાત કરીએ તો એક ઓરિજિનલ જે સિંગ તેલનો ડબ્બો તમને 2800 રૂપિયામાં કે 2750 મળતો હોય, એ જ જગ્યાએ તમને બીજી બ્રાન્ડનો કોઈ પણ તે ડબ્બો તમને 2500 મળતો હોય. એ ફરક જ્યાં સુધી ગ્રાહકને ખબર નહીં પડે કે આ સિંગ તેલનો એક ડબ્બાનો ભાવ કેમ 2750 કે 2800 રૂપિયા, બીજા સિંગ તેલનો ભાવ કેમ 2500 રૂપિયા, એનું કારણ શું કે એનું કારણ મિક્સિંગ ઘણી વખત તેલ થઈ જતા હોય છે. મિક્સિંગ એટલે હલકી ગુણવત્તાના તેલ હોય છે, અથવા તો મગફળી ખરાબ થઈ ગઈ હોય છે કે જે તેલ ખાવા લાયક ન હોય છે, કે મગફળી બગડી ગઈ હોય એને પિલાણ કરીને ખાવાનું ન હોય એટલે મગફળીના ભાવ નીચા હોય એટલે નીચામાં થઈને નીચા ભાવમાં વેચાતું હોય. પણ હકીકત જ્યારે એ તેલ જ ખાવા લાયક ન હોય, હલકી ગુણવત્તાનું અથવા તો મિક્સિંગવાળું. અને સારું તેલ 2800 કોસ્ટલી એમ માટે છે કારણ કે જેવી જે મગફળી આવે છે જાતની, એના ભાવ અત્યારે આમ જુઓ તો બજાર કિંમત છે 1150 થી 1200 આજની તારીખે. હવેનું તેલ તમે આખું તૈયાર કરો છો ને ત્યારે એ તમને ઓછામાં ઓછો 2500-2600 રૂપિયામાં ડબ્બો 15 કિલોનો કમ્પ્લીટ થાય છે. અને ફાયદામાં સિંગ તેલના ફાયદામાં એવું છે કે તમારે કોઈ ઘરમાં હાર્ટ પેશન્ટ હોય કે પહેલાં તમે જોયું હશે કે આપણા ગઈઢિયાઓને કોઈ હાર્ટ એટેક ન આવતા કે કોઈ જાતની બીજી બીમારી નહોતી. પહેલાં કયા તેલ ખવાતા? સિંગ તેલ ખવાતા, તલના તેલ ખવાતા. ત્યારે આવા બધા રિફાઇન તેલ નહોતા. હતા ખરા પણ કપાસિયાનું એક રિફાઇન તેલ હતું, પણ એનો નહિવત જેવો ઉપયોગ થતો. ત્યારે આટલું ખવાતું નહીં કપાસિયાનું તેલ. સિંગ તેલથી શું બેનિફિટ થાય છે કે તમારે બોડીની અંદર જે ઓમેગા તત્વ આવે છે સિંગ તેલમાં, જે હાર્ટ માટે બહુ સરસ છે, સારું છે, કે જે તમારા હાર્ટની જે બ્લોકેજ નળિયું થતી હોય એના માટે ઓમેગા તત્વ આવે છે. તમારા ઘરમાં કોઈ રિલેશનમાં કોઈ હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો કોઈ બાયપાસ સર્જરી કરાવી હોય તો એ લોકોની ટેબ્લેટની અંદર ઓમેગા જ હોય છે. એટલે ખાવામાં ઉપરાંત તમારે જે ગોઠણના દુખાવા, સ્નાયુના દુખાવા, બધી રીતે સારામાં સારું સિંગ તેલ છે. અત્યારે રિફાઇન તેલ આવે છે, કપાસિયાનું આવે છે જે રિફાઇનરી આવે છે. બીજું આવે છે સનફ્લાવર, મકાઈ તેલ, રાઈસ બ્રાન્ડ તેલ, ચોખાનું તેલ એટલે રાઈસ બ્રાન્ડ. પછી આવે છે પામ. એ બધા રિફાઇન તેલ અત્યારે નીચું જોવો તો પામ તેલ આવે છે. કે અમુક તેલ ખાવાથી શું અસર થતું હોય, આપણે ઘરમાં ગયા હોય તો ઘરના વડીલો એમ કે બહાર ન ખાવું. એ ન ખાવું એનું કારણ શું કામ બહાર ખાવાની ના પાડે? કારણ કે અહીંયા આપણે ઘરમાં ખુદ સિંગ તેલ ખાય છે. પામ તેલ અમુક એરિયામાં તો એટલો બધો વપરાશ છે કે એ એટલું નુકસાનકારક છે જે ખાવા લાયક નથી અમુક ટાઈમે. રિફાઇન તેલથી શું થાય છે, કોઈ બેનિફિટ નથી થતો. બોડીની અંદર જે રિફાઇન તેલમાં બેનિફિટ થવો જોઈએ ને એ થતો નથી. તમે જુઓ તો અત્યારે રિફાઇન તેલમાં શું થાય, અમુક ટાઈમે સ્કિનથી ખરજવું, બળતરા, વાળ ઉતરવા એવા ઘણા પ્રોબ્લેમ થાય છે રિફાઇન તેલથી. જે પોષક તત્વ મગફળીના જે સિંગ તેલમાં જે પોષક તત્વ મળે છે બોડીની અંદર, કે એ પોષક તત્વ જે શરીર માટે જોઈ તેલ જરૂરી છે. અત્યારે શરીર માટે જે રીતે ઘી જરૂરી છે બોડી માટે, એ જ રીતે તેલ જરૂરી છે. એટલે એના કોઈ બેનિફિટ નથી રિફાઇન તેલના. રિફાઇન તેલ અત્યારથી આપણે 2 વર્ષ પહેલાંની વાત કરીને ત્યારે સિંગ તેલનો ભાવનો ડબ્બાનો ભાવ હતો 3000 રૂપિયાનો ભાવ હતો, 3100 કોઈ પણ સિંગ તેલ તમે લ્યો. ત્યારે રિફાઇન તેલનો ભાવ 1500 થી 1600 રૂપિયા હતો. તમે સનફ્લાવર, મકાઈ કે પછી એની અધર્સ ગમે તમે રિફાઇન લ્યો. હવે મધ્યમ વર્ગ જુઓ ને તો ભારતમાં વધારે છે. અહીંયા થોડુંક સારું ખાવું છે
પણ ભાવ જોવો ને તો અત્યારે 3000નો સિંગ તેલના ડબ્બા સામે કપાસિયાનો 2 વર્ષ પહેલા 2 ડબ્બા આવતા. અત્યારની પોઝિશન એવી છે કે તમારે 2200-2400 રૂપિયાનો તમને સનફ્લાવરનો ડબ્બો મળે, 2350નો તમને કપાસિયાનો ડબ્બો મળે, 2600-2700 રૂપિયાનો તમને મગફળીના તેલનો ડબ્બો મળશે. અત્યારે ભાવ ડિફરન્સ નથી રહ્યો, પહેલાં ભાવ ડિફરન્સ હતો. અત્યારે શું કહેવાનું છે, તમે ઘરમાં કોઈ પણ જાતના વ્યસનની હોય એ વ્યક્તિમાં થોડુંક એમાં કરકસર કરી સારા તેલ તરફ વળે. સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. તમે અત્યારે એમ વિચારો છો કે અત્યારે આ રિફાઇન તેલ લઈ લઈ, પહેલાંય મગફળી તેલ ખાતા તોય કાંઈ આપણને ફેર નહોતો પડતો, અને અત્યારે રિફાઇન ખાઈ છીએ તોય ફેર નથી પડતો. પણ એ અમુક ટાઈમે અમુક જગ્યાએ નડતું હોય જે આપણને ખબર ન પડતી. આપણા બોડીની અંદર જે સ્ટેમિના બોડીની અંદર થવી જોઈએ ને, અમુક વર્ષો પછી થાક લાગવો, થોડોક હાલો તો હાફ ચડવો, એવા ઘણા બધા પ્રોબ્લેમ છે. જો રિફાઇનરી તેલ તો શું જ છે, એ તો કહે જ છે કે રિફાઇન તેલ છે. આ તમને સિંગ તેલની પરખ કેવી રીતે થાય કે તમે સિંગ તેલ કોઈ પણ જગ્યાએથી તમે લઈ આવ્યા છો, એ સિંગ તેલ તમારે ટેસ્ટ કરવો હોય, પહેલાં કોઈ લેબોરેટરી નહોતી. આજથી 15 કે 20 વર્ષ પહેલાં ત્યારે લોકો સિંગ તેલ ખાતા હતી. કઈ રીતે ટેસ્ટ કરતા કે ભાઈ ખીચડીમાં નાખીને ટેસ્ટ કરે કે આમાં સુગંધ આવે છે કે નહીં. અત્યારે તો એના એસન્સ આવી ગયા એટલે ખબર નથી પડતી. થોડોક ગ્રાહક થોડોક જાગૃત થાય કે ભાઈ હાલો હું 2500નો સિંગ તેલનો ડબ્બો લઉં, એનું 1 લીટર ડબ્બો, એ તેલ 1 લીટર લઉં, 1 લીટર જે 2700નો ભાવ છે જે ડબ્બાનો, જે બ્રાન્ડનો, એ 1 લીટર તેલ લઉં. એની લેબોરેટરી તો અત્યારે તમે જોવો એટલે માણસની આખી લેબોરેટરી થાય છે, તેલની લેબોરેટરી થાય છે. તેલ જોવો કે આમાં શું ફેર છે. આપણે જે ખાઈ છીએ એ સિંગ તેલના નામે ખાઈ છીએ કે કાંઈ બીજું આપણે ખવડાવી દઈએ છે. તમે ડિફરન્સ જો તો 200 રૂપિયાનો જ છે. પણ આપણે 2500માં જે સિંગ તેલ ખાઈ છીએ હકીકત સિંગ તેલ છે કે બીજું કાંઈ છે, એ લેબોરેટરી જો અને ટેસ્ટ કરો તો ઓટોમેટિક આપણને ખબર પડી જશે. મારો મંતવ્ય પ્રમાણે મારું કહેવાનું એ છે કે સિંગ તેલ તરફ વધારે લોકો વળે. સિંગ તેલથી શું થાય છે કે એમ કહે છે કે ડબ્બો મોંઘો છે, ભાવ ઊંચો છે. આજે ભાવ ઊંચો હશે તો મગફળીના ભાવ ઓટોમેટિક ઊંચા થશે, ખેડૂતને ભાવ પૂરતો પોષણ મળશે. સિંગ તેલથી બીજા બેનિફિટ ઘણા એ છે, ઘી પછી જો બીજો નંબર ખાવામાં આવતો હોય ને તો મારી દ્રષ્ટિએ સિંગ તેલ છે. સારું ખાવ અને સ્વાસ્થ્યને બચાવો.